તો સુરતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારો પાણી ભરાઈ ગયા છે। ઉધના અને ભીમનગર ગરનાળામાં પાણી ભરાયા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। નોકરી પર જતા લોકોને સૌથી વધુ હાલાકી। દર વર્ષે અહીં પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થાય છે। વારંવાર તંત્રને જાણ કરવા છતાં સમસ્યાનો કોઈ પણ પ્રકારનો હલ નથી આવ્યો। સુરતના દ્રશ્યો સતત વરસાદ અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો છે સૌથી વધારે પ્રભાવિત થયા છે। સુરતમાં મોડી રાતથી જે વરસાદની શરૂઆત થઈ, ભીમનગર ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે અને દર વર્ષે આ સ્થિતિ ઊભી થાય છે, પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો નિકાલ હજી સુધી થયો નથી। સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી 4 સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો, સુરત શહેરમાં મોડી રાતથી અવિરતપણે વરસાદ શરૂ છે, જેને કારણે જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, ઉધના ભીમનગર ગરનાળાના સીધા દ્રશ્યો છે, જ્યાં અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા જે રાહદારીઓ છે જે રોજે રોજ અહીંથી પસાર થાય છે તેવા તમામ જે લોકો છે તે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો, હાલમાં વહેલી સવારે જે લોકો પોતાના ધંધા રોજગાર અર્થે જઈ રહ્યા છે તેમને ભારે વરસાદના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે અહીં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। તેમ છતાં જે જાડી ચામડીના જે અધિકારીઓ છે તે અહીં પાણીના નિકાલ કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થઈ રહ્યા હોય તે રીતના જે દ્રશ્યો છે તે અહીં સામે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો, જે મહિલાઓ છે તે મહિલાઓ પણ આ જે પાણી છે તે પાણીમાંથી જવા માટે મજબૂર બની રહી છે। સાથોસાથ આપ જોઈ રહ્યા છો, જે લોકો રોજિંદા અહીંથી પસાર થતા હોય છે, ધંધા રોજગાર માટે અહીંથી પસાર થતા હોય છે, તેવા તમામ જે લોકો છે તે લોકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 4 દિવસમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે ખાસ કરીને કલેક્ટર દ્વારા તમામ જે અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ઉધના ગરનાળું હોય કે લિંબાયતનું ગરનાળું હોય, આ તમામ જે ગરનાળાઓ છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। આપ જોઈ શકો છો, જે રિક્ષા ચાલક છે તે જીવના જોખમે પોતાની જે રિક્ષા છે તે રિક્ષા કાઢી રહ્યા છે અને જે લોકો છે તે લોકો અહીંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। લોકો ટેક્સના પૈસા તો ભરી રહ્યા છે, પરંતુ સામે જે સવલત મળવી જોઈએ તે સવલત ના મળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો, જે બાઇક ચાલક છે તે બાઇક ચાલક પણ પોતાની જે બાઇક છે તે બાઇક આ પાણીમાંથી કાઢવા માટે મજબૂરી બની રહ્યો છે। જે લોકો છે તે લોકોને પારાવાર જે મુશ્કેલી છે તે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હું જે વિજય છે કેમેરામેન તેને કહીશ કે આ તરફના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરે। રોજે રોજ હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો પસાર થતા હોય છે। જી કાકા, वरसाद जिस तरह बारिश गिर रही है, कितनी दिक्कत हो रही है? हाँ, हो रही है। कितनी दिक्कत हो रही है? बहुत ज़्यादा। जी क्या कहोगे, कितनी दिक्कत हो रही है? बहुत परेशानी है साहब, बहुत। ये पानी में से आए आप? हाँ जी सर, पानी में से आए। देखो ना, अभी साइकिल उतर के आए हम लोग। बहुत परेशानी है सर। और यहाँ से दूसरा रास्ता नहीं है? नहीं तो कहाँ से भी, उधर से भी तो वहाँ पे भी पानी भरा होगा। अभी हम लोग यहीं से आते हैं ऐसा। जी आप જોઈ શકો છો, આ જે ગરનાળું છે તે શોર્ટકટ છે। અગર જો કોઈ વ્યક્તિને આ ગરનાળામાંથી ના આવવું હોય તો અંદાજિત 5 થી 7 કિલોમીટરનો જે ઘેરાવો છે તે પસાર થવાની જે નોબત છે તે નોબત આવે છે। આપ જોઈ શકો છો, લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે અને તેમની સાથે આપણે વાતચીત કરવાનો પણ પ્રયાસ કરીશું। જી કાકા, કેટલી દિક્કતોનો સામનો કરવો પડે છે? सामना तो बहुत है भाई, पानी है तो होगा। मौसम खराब है, ऊपर भी जाम लग गया है, नीचे भी पानी गड्ढा हो गया है। अभी क्या किया जाए? गरीब आदमी हम लोग नौकरी के लिए आते हैं, किसी तरह से आएंगे, नहीं तो हम लोग को खाने बिना मर जाएंगे, और क्या करेंगे? જી આપણે જે રીતે જોયું તે રીતે નોકરિયાત વર્ગ છે, નોકરી પર જવું જરૂરિયાત છે, જેને કારણે તેઓ જીવના જોખમે અહીંથી પસાર થવાની નોબત આવી રહી છે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો સુરતમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારો છે સૌથી વધારે પ્રભાવિત થયા છે। લિંબાયત ગરનાળામાં ઘૂંટણ સુધીના પાણી, સ્થાનિકોને હાલાકી પડી રહી છે। વર્ષોથી રજૂઆત છતાં સમસ્યા ઠેરની ઠેર છે। સુરતના
લોકો કે જે નીચાણવાળા વિસ્તારમાં રહે છે ને તે લોકો દર વર્ષે આ સમસ્યાનો સામનો કરે છે, અનેકવાર રજૂઆત કરી, પરંતુ તેમની સમસ્યાનો કોઈ પણ પ્રકારનો ઉકેલ ન આવતા તે લોકો પણ રોષે ભરાયા છે. આપ જુઓ વરસાદ જે વરસો ને તેના કારણે શું પરિસ્થિતિ. સુરતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, લિંબાયત ગરનાળાના સીધા દ્રશ્યો છે, જ્યાં અહીં ઘૂંટણ સમાન જે પાણી છે તે ગરનાળામાં ભરાઈ જતા જે વાહનો છે તે વાહનો બંધ પડી જવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. આપ જોઈ શકો છો, જે રિક્ષા આ ગરનાળામાંથી પસાર થઈ હતી તે રિક્ષા હાલ બંધ થઈ ગઈ છે, અને જે નાના બાળકો છે તે નાના બાળકો પોતાના જીવના જોખમે આ ગરનાળામાંથી પસાર થવાની નોબત આવી રહી છે. ક્યાંક ને ક્યાંક જે જાડી ચામડીના જે અધિકારીઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા, કારણ કે આ લિંબાયત ગરનાળાને લઈને વારંવાર ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાં દર વર્ષે જैसे थे वैसे જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જી ક્યાં હુઆ હૈ? अरे क्या करे यार, पानी भरा हुआ है, सब कहाँ जा रहे थे? काम पे जा रहे थे. रिक्शा બંધ હો ગઈ? हाँ, रिक्शा बंद हो गया. જી આપ જોઈ રહ્યા છો, અહીં ખાસ કરીને જે રિક્ષા છે તે રિક્ષા બંધ થઈ ગઈ છે. લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે લોકો છે તે લોકો ટેક્સના પૈસા તો ભરી રહ્યા છે, પરંતુ સામે જે સવલત મળવી જોઈએ તે સવલત ન મળતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે 4 વ્હીલ ચાલક છે તે 4 વ્હીલ અહીં ફસાઈ ગઈ છે અને તે પણ પાણીમાં બંધ થઈ ગઈ છે. હાલમાં જે વાહન ચાલક છે તે આ જે ગાડી છે પોતાની તે ગાડી કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. સૌથી મહત્વની વાત છે કે લિંબાયત અને ઉધનાને જોડતું આ ગરનાળું છે. રોજે રોજ હજારોની સંખ્યામાં જે વાહન ચાલકો છે, જે નોકરિયાત વર્ગ છે, તે આ ગરનાળાનો ઉપયોગ કરતા હોય છે, અને ખાસ કરીને હાલમાં જે રીતે પાણી ભરાઈ ગયા છે, કેટલાક લોકો અહીંથી 8 થી 10 કિલોમીટર દૂર ફરવા માટે મજબૂર બની રહ્યા છે, પરંતુ કેટલાક લોકોને નોકરીએ જવાનો સમય થઈ ગયો છે, જેને કારણે તેઓ અહીં પોતાના જીવના જોખમે જે છે તે પસાર થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો, જે મહિલા છે તે મહિલાની ગાડી બંધ થઈ ગઈ છે, અને હાલમાં તેમની ગાડી અંદર અગાડી જઈ શકે એવી નથી. ખાસ કરીને ઝી 24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર આવી પહોંચી છે, ત્યારે ખાસ કરીને આ જે ગાડી છે તે ગાડીને ધક્કો પણ લગાવી રહી છે, કારણ કે ગરનાળામાં ट्रैफिक जाम ની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે. जी कितनी दिक्कतें हो रही है? बहुत ज़्यादा, ये यहाँ हमेशा पानी भर जाता है. जी આપ જોઈ શકો છો, દર વર્ષે અહીં પાણી ભરાઈ જતા હોય છે, અને ખાસ કરીને કેટલાક લોકોની જે ગાડી છે તે ગાડી ફસાઈ ગઈ છે, અને તેઓ મદદ માટે અહીં એ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો, જે મહિલા છે તે પોતાનો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે, અને દર વર્ષે અહીંની જે સ્થાનિક ધારાસભ્ય છે, જે કોર્પોરેટર છે, તેમને લેખિતમાં ફરિયાદ કરવામાં આવે છે, તેમ છતાં જે તંત્ર છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યું, અને જ્યાં કામગીરીની જરૂરિયાત છે ત્યાં કામગીરી નથી કરી રહ્યું, જેને કારણે જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે તંત્ર કયા પ્રકારની કામગીરી કરે છે તે તો જોવું રહ્યું. કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.